ફેમિલી તો બધે મજામાં જઈશું ને હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। તો અમે હવે જઈએ છીએ શિવરાત્રી કરવા જુનાગઢ। તો વાગ્યા છે અટાણે 11 અને અમારા ભાઈ એમ કહે છે કે આપણે અહીંયા પૂછ્યું ને કે ગેટ બંધ થઈ જાય, હેલા ખાસીને ગેટ બંધ થઈ જાય, તો ગેટ બંધ થઈ જાય તો ગમે એમ કરીને અંદર તો જવું છે। તો અમારી શું ઘટના થાય છે તો એ તમે જોતા રહેજો। તો અમે હવે હે ને ઈકોમાં બેઠા હતા, એક ભાઈબંધનો ઈકો હતો, તો એમાંથી ઉઠી ગયા હતા। અમારા ભાઈ કહે છે કે આપણે કાંઈક ત્યાં ચેલેન્જ કરી, એટલે મેં કીધું કેવો ચેલેન્જ? તો એ કે આપણે વગર પૈસા એ કે આપણે આખી શિવરાત્રીમાં રખડવાનું છે, મફતનું કોકનું જમવાનું, ટિકિટ ભાડું દેવાનું નહીં, એવી રીતે। અને અમે એમાંથી પછી ઉતરી ગયા ને તો બસમાં અમારે હતું, તો બસમાં અમે કીધું કે ભાઈ અમારે એવો ચેલેન્જ છે, તો અમને બેહાવાની ના પાડી દીધી। એટલે પછી અમે ગાડી ગોતી કે આ ભાઈને અમે વાત કરીને જ બેઠા કે ભાઈ વાંધો નહીં ને, फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है, तू जा रे जा। તો કે ના ના કઈ વાંધો નહીં ભાઈ, કઈ વાંધો નથી ને, કઈ વાંધો નથી હો ભાઈ। એ ભાઈ અમને હે ને ફ્રીમાં લઈ જાય છે જુનાગઢ લગી। તો અમને જેતપુર વાળા ભાઈજી ટેમ્પામાં આવતા હતા ને, ડ્રાઈવર અમને કીધું કે હવે તમે જેતપુર ઉતરી જાઓ, અમારે જવું છે આમ। એને વસીતાનો ફોન આવ્યો ને એટલે વહી ગયા, નકર જતા હતા જુનાગઢ સાઈડ। તો હવે અમે અહીંથી 20 કિલોમીટર જેટલું સેટું રહ્યું છે અને મજા આવી ને ભાઈ મોફેતના સેલેન્ડ। અને મફત જે ખારે ખાઈ હોટલ લઈ લીધી ઓલી જરા હોય એ હોટલ મફતમાં। એટલે હવે હે ને કાપે જુનાગઢ વગર પૈસા ઠેઠ કાલ હાંજ લગી રાજકોટ પૂગી ને ત્યાં સુધી વગર પૈસા જ આમ આપણે પૂગવાનું છે, 1 રૂપિયા નહીં। કારણ કે ખાવા પીવાનું તો અહીંયા મળી જાય, પણ આપણે ખાવા પીવાનું પાછું હોટલમાં ખાવા પીવાનું હજી રાખવાનું છે, એટલે હજી ફ્રીમાં। હવે શું થાય છે એ આખો બ્લોગ જોજો। गाड़ी स्टार्ट कर। હાલો બેહી જાઓ। रुको जरा, सबर करो, बोला धक्का मुक्की नहीं करने का। તો અમે હે ને ગાડીને હાથ ઊંચો કર્યો ને તો ભાઈ બહુ સારા હતા, તેમને ગાડી ઊભી રાખી દીધી। એટલે એ ભાઈએ ગાડી ઊભી રાખી દીધી, નીચે જુનાગઢ જ જવું છે। અહીંયા તો હંધે લઈ જાય છે સેલર વિડીયોમાં કે આપણે મફતમાં જવું છે વાન વાહ, પણ હવે શિવરાત્રીમાં કોઈ બારે નહીં તો સારી વાત છે, કારણ કે ત્યાં જઈને આપણે એમ કહીએ કે ભાઈ અમારે સેલર વિડીયો હાલે, તો એમ કે અમારા હાટું ઉતાર્યો તો આખો વિડીયો જોતા રહે। જુનાગઢમાં પૂગી ગયા થઈ અને અમે હાલવા મહિના થઈ। આ જો ગિરનાર આવી ગયો। અમારા ભાઈને દાંત આવે છે બ્લોગમાં લેવાની, એક ભાઈ અમને પાછા અહીંયા મળી ગયા, એટલે હવે હાયલા જાય છે। તડકો એવો છે તો 10 કિલોમીટર સુંદરી બાંધી લીધી, એટલે શું કે લાગે નહીં। અમે હે ને આમ હાયલા જતા હતા ને અહીંયા રોપ કેવા ઠેઠ પૂગી ગયા। જવું ને આમ જો કેવો મસ્તીનો આમ નજારો, એકદમ કઈ ઘટે નહીં નજારો છે ને। રોપે આવે તમને દેખાય તો રોપે આવે ને જાય। અમે છે ને ભવનાથમાં સુધી તો રખડી દીધું, પછી એમ શું હાલ ને કે ગિરનાર ચડી આવ્યું, તો અમારા ભાઈ હારે જાય છે। તો જાતા હતા જૂની સીડીઓ છે, અહીંયા આગળ જઈને એટલે જૂની સીડીઓ છે, ત્યાંથી ગયા હતા ને અમારા ભાઈ કે હવે તો હું થાકી ગયો, મારી કેપેસિટી પૂરી થઈ ગઈ, 500 જેવું પગથિયા ચડ્યા ને ત્યાં જવું ને એલા ઉપર હાલની ભાઈ મજા આવી છે। એટલે ચડવાનો તો અમારો ઈરાદો હતો, નક્કી કરીને જ આવ્યા હતા, પણ એમાં એવું થયું કે અમારા ભાઈ કે હવે નહીં કે પાણી નથી ને, એટલે કા સિંહો એક અમારી પાસે હતો ને, તો સિંહો સાહેબ કે લાવો ઠેલો ચેક કરવા ગયો, એક કાંઈ વીધું નહીં, માવા હતા ને 5 એ માવા હોતન લઈ લીધા। એટલે હવે છે ને અમારા ભાઈ તો ખાવા મીના છે, એક દ્રાક્ષ ખાવી, દ્રાક્ષ, કારણ કે અહીંયા કઈ ગીંજામાં તો કઈ છે નહીં, એટલે હવે આપણે કોકને ગોતવાના છે કે જો આપણે કોઈ મફતમાં ખવડાવે એવું છે। આમ આશ્રમમાં ને તો ત્યાં આપણે જમવાનું થતું જ નથી, ખાવાનું થાય ત્યાં મોટું હોટલોમાં આખા ભવનાથમાં રેખડા ને એના કરતા તમને અહીંયા મજા આવી। આમ જો ચારીકોર વ્યૂ કેવો છે, તો આમ જો તો અમે અટાણા હેલા જઈએ ને, આ જૂની સીડી કહેવાય છે, અહીંયા હાલવામાં છે ને એટલો ઠાકડો ન લાગે। જો હા થાય ઘણા બધા લોકો છે ને, અને અમે તો અહીંયા રહીને તો કોકને એમ થતું છે કાં તો કેમ જાણે પહેલી વખત જુનાગઢમાં આવ્યો, ફોન લઈને હાવ બે વર્ગીસ પીડા છે। અને પછી આમ ભવનાથમાં વિડીયો ઉતારવો ને તો એમાં એવું થાય છે કે અમે બોલીને એનો કંઈ અવાજ જ નથી આવતો, એટલે પછી હવે જોઈ છીએ કે શું કરી। અને અમે છે ને ભવનાથમાં એવા જૂની સીડીએથી નીચે તો અહીંયા રોપવે છે, જો આ રોપવે છે, કોઈને આવવું હોય ને તો 700 રૂપિયા ટિકિટ છે। અટાણે તો વારો આવે એમ જ નથી, સમજો આ હંધે લાઈનમાં ઉભા છે।
તો હે ને હું ત્યાં ઉભો ને તો મને કે જરી કામ રહ્યો તો ને તો ફોટો શૂટિંગ આલે છે ને એટલે પછી હું આની કરું છું. અને અમારા આ ભાઈમાં તો હાવ ક થઈ રહ્યો એવું લાગે છે. હવે ભૂખ લાગી છે ને અને એમાં એવું છે કે એક ચિંતાની વાત છે કે ભૂખ બહુ જ લાગી છે અને ગીંજામાં કઈ પીએ નહીં કા છે કઈ કેટલા પૈસા 5 રૂપિયા પીડા માવા નહીં ક્યાંથી બાકીના ગોતવાના છે એવું લાગે છે. હા ભાઈ હે ને મને 1.5 કલાક થી ને બીજે મારા હગાણી મને 1.5 કલાક થી મને હાવ રવેડે ચડાવ્યો. નામ જો પાછો કે હું માણામાં લાગુ ને એમ કે એટલે હાવ એટલે હાવ હે ને મને ઠકવી દીધો હે. આમાં રાત કાઢી હજી અમે હું કોણ થાકી ગયો એવું લાગે. તો કોમેન્ટ કરી જરા કહી દેજો કે એમાંથી કોણ ઠેકું નહીં. નોંધો હજી આમાં રાત કાઢી તમે કેમ રાત કાઢી? તો હે ને અમે રખડી આવ થાકી ગયા. મારો અવાજ તો તમને સંભળાતો જ નહીં હોય અને આ ભાઈ મારો અવાજ સંભળાય? અને અમારા આ ભાઈ તો સંતરા મળી ગયા ને તો સંતરા લઈને રખડે હે. અને હવે હે ને આ રસ્તો બંધ કરી ગયા હે કારણ કે આજે રવેડી નીકળ્યા છે તો રસ્તો બંધ કરી ગયા. અને હવે અમે એમ લાગે છે કે ઘર બાજુ ભાગવું હે ને. હા હવે નીકળીએ. આગળ જતા ટ્રાફિક બહુ થઈ ગયા, રસ્તા બંધ થઈ છે તો નીકળી. અને અત્યારે મારા સામું જોવે છે. અમારી મોરનો એક બાપુ જાય છે અને મારો હે ને હવે હે ને મેળ જતે થોડા ચાવન કોલથી સેટા અને અમાર ભાઈ તો જો ખાતો આવે મને જ દે. કોઈ લેવા હોય તો કહેજો ઓસિકા. અને અહીંયા કાંઈ એટલે કાંઈ વસ્તુનો હે ને ભાવ નથી થતો. અમુક સાવ ભૂખા મારી ગયા અમને હવે આ પાછા અમારા ભાઈ અને આ જાણીએ હે ને એવું કામ કરીને એની વાત કીધું એના સ્વાર્થ હાથી મને એટલો દોડાવ્યો ને તો ઠેઠ ગિરનાર દરવાજે લઈ ગયો, ગિરનાર પગથિયે લઈ ગયો. ત્યાંથી પાછા એના હગાની કોઈ દુકાને દહની માગીને તો દહની ન દીધું પેલું જઈનું. અને હંતે અમારે સામું જોવા આ હું ઊંધો મોબાઈલ કરી ગયો પણ એમ ન ખબર હોય ને. જો દામન કુંડ આવી ગયો અહીંયા, પછી ગિરનાર દરવાજે તો અમે પૂરી ગયા થઈ હાવ એટલે હાવ છે ને થાકી ગયો. જો દામન કુંડ છે આ. અમારા આ ભાઈ બહુ ફરમત હોય પણ આજકાલ વાંધો નથી આવતો. આપણે ક્યાંય તો કોઈ ઘર છે ક્યાં આપણે કોઈ કામ નહીં કે દેવાનું એટલે. અને હવે છે ને આપણે વિડીયો આપણે ખાવા આવ્યું છે બરાબર. હવે છે ને આ ગિરનાર દરવાજે તો અમે પૂગી ગયા છીએ એટલે હવે કંઈ એવું બધું છે નહીં, ખાલી હાલીને જ જવાનું છે. એટલે હવે ફોનમાં ચાર્જિંગ ઓછું છે એટલે હવે આપણે છે ને ચાલુ મને ફોન મૂકી દઈને હિંચકા લેવા શું છે ભાઈ એનું? 100 રૂપિયા 150 સોમવાળી આવી કોવાળા ગયા પણ છોકરા હજી લગ્ન જ નથી. ये तो अच्छा रहेगा भैया, अच्छा लगा. कितने में? 150 रुपए का भैया. 150 नहीं 50 में. આપણે ઈ કે નો લેવું હોય ને એટલે એમ કરવાનું પેલા હાવ ભાવ ઉતરી જવાનું એટલે શું વાંધો નહીં. ચશ્મા હા એને લેવાનો હોય બને.
આમાં કાંસ જ નથી. મસ્ત લાગે. बैगन મસ્ત દઈ દે 50 દઈ દે. ભલે મેળામાંથી કઈ ન લીધું પણ એક વસ્તુ તો લીધી લો. $10 ની $10 પૂરા દીધા. चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम સમજો કેવો મસ્ત નજારો છે. એમ થાય ને કે રોકાઈ જાય, રોકાવું નથી. સીટી નીકળ. આપણે એક લીધી હતી ને તૂટી ગઈ, આપણે પાછી લઈ આવ્યા. 5ની 2 લઈ આવ્યા. વાસા ખાંધે છે ને અમારે આ ભાઈ તો બહુ જ દાંત કાઢે. તો આ છે ને મને ક્યાં આખી રાત ને આખો દી રોકાવાનું છે. એની બધી અટાણું મળ્યું છે. મારે જે મારે કામ લાવવું પડે ને એટલે. તો અમે છે ને હવે ભાવનગરમાંથી નીકળી ગયા છીએ અને હવે જુનાગઢમાં મજેવડી ગેટ બાજુ હાલતા થઈ ગયા છે. એના મોટા તો એવા થઈ ગયા છે. ભૂત બંગલે જવાનું છે. ભૂત બંગલો ક્યાં એવો જુનાગઢમાં મજેવડી ગેટ. અને હે ને હવે અમે હાલતા થઈ ગયા છે. હવે ડાયરેક્ટ અમારે રાજકોટની પકડવાની છે. ચશ્મા પહેરું ને તો હજુ અંધારું લાગે. હા ચશ્મા નથી ફોડો, ₹50 લીધા ભાઈ. અને અમારે ચેલેન્જમાં બાબત હતું ને તો એમાં ફાયદો શું છે ખબર? અમે જ્યાંથી આવતા હતા ને રાજકોટથી, તો અહીંયા અમે હાવ ફ્રીમાં પૂગી ગયા. એટલે અંતે અમે એમ કીધું ચેલેન્જ લીધી એટલે કોઈ પૈસા જ ન લીધા અમારે, કારણ કે અમે એવા સાધનમાં એવા હતા. હે ને હું દવા પી લઉં. હવે પોલીસ આ ભાઈ છે ને એ એમ કે છે કે અહીંયા પેલા તાજમહેલ હતો, અટાણે તો આ મંદિર ને એવું થઈ ગયું. એટલે એવું અમારા ભાઈ છે. મને તો ખબર નથી. હું કોઈ પેલા ઓલરેડી તાજમહેલ અહીંયા જ હતો, તો હવે આગ્રામાં હોય છે. એવું પેલા ફોન વાગે એ વાત કરી દો. અને પાછા છે ને અમારે ભવિષ્યવાણી બહુ કરે એને ફોન આવવા માંડે. રાજકોટ જવામાં ટ્રાફિક તો લો ઘટે એવું છે. એમ લો એમ લાગે શિવરાત્રીમાં ન હોય. આ રસ્તો ધોરાજી જાય અને આ રાજકોટ આ મળે ઓલે આવી પેલા મોરથી જા. અમે જોઈડા ને તો ઓલો અમારે આમ પકડાય. તમને એને હવે હે ને હજુ કઈ કેવું રાખ્યું શંકર બાપા, બાકી કોઈ જે આવવું નથી. એ કારણ છે કે હવે હે ને ₹300 રાજકોટ જવાના છીએ છે. કોઈ દી શિવરાત્રી તો નહીં આવવું, બરોબર ને? કે સાધન નથી મળતું ને એ તો બીજી નંબરની વાત છે. પણ હા હવે કોઈ વ્યવહાર સાચી ત્યાં એવું છે. આ તો એમ છે કે આજનો દિન કાલનો ઘડી હવે કોઈ આવવું જ નથી. સાધન તો કરતા જ છે પણ હાલી એક દીમાં હાવ થાકી છે. હું કેમ આવું તમારે જોવું છે? જો આ હે ને એકોનો પગ આવે ને ઉપડતો જ નથી. ખાવ એટલે ખાવ થાકી ગયો. કોઈ નહીં લઈ જાય હવે. આપણને એવી રીતના બાંધીને લઈ જવા દો. એ એસટી હે, નહીં ઊભી રાખે. પેલા જો કેટલી જગ્યા હે એમાં, કાંઈ નથી એમાં. આમાં જાવું પગ મૂકવાની રજા નથી. પગ મૂકવાની અમે હે ને એટલા થાકી ગયા ને એની વાત પૂછોમાં. એક માવો લેવા જાય ને સાધનમાં નો બેહાડે તો વાત અલગ છે, પણ એક ખાલી માવો લેવા જાય ને તો ₹30 કહે. એટલે હવે અમારી પાસે રસ્તો શું છે ખબર? એક આ तू समझा? हाँ नहीं तू समझा नहीं. જો રસ્તે કોઈ નથી. ગિરનાર જો સામો દેખાય. આમથી સાધન આવે છે. એ હું રોકવાની કોશિશ કરું તો કદાચ દાંત કાઢીને વહી જાય.
એટલે એ બી જિંદગી છે ને એની વાત પૂછો આજ પછી શિવરાત્રીમાં કોઈ દી આવવાની આપણી ગણતરી થતી જ નથી. બીજી વાત તો એ કે હજી કઈ ખાધું નથી, કઈ પીધું નથી, કેટલા વાગે અમે ઘીરે પૂગી, શું થાય અમારી એ કઈ ખબર જ નથી. આપણે ફાઇનલી ઘીરે પૂગી ગયા પછી કેટલા વાગે પૂગ્યા ખબર? સવારે પૂગ્યા, કારણ કે એ પછી અહીંયા અમારા હગા રહેવા હતા ને એના રૂમે જઈને અમે સુઈ ગયા હતા. એટલે હું હવે ઠાક બહુ લાગ્યો છે ને એટલે મને તો ઠાક તો અટાણે એટલો લાગ્યો ને વાત જ પૂછોમાં. અને અટાણે સવાર થઈ ગયો છે, 8 વાગી ગયા છે. તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.